Hello friends, on previous lecture I have already completed present continuous tense. Today I teach you present perfect tense. First we know form of present perfect tense. We form the present perfect tense with have has plus past participle of verb. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ પૂર્ણ વર્તમાનકાળ મિત્રો જેનો સ્ટ્રક્ચર જોઈએ એનો વાક્ય રચના તો કરતા આવશે, એની બાજુમાં હેવ હેજ આવશે, એની નેક્સ્ટમાં જે મુખ્ય ક્રિયાપદ હશે તેનું ભૂતકૃદંત મૂકવામાં આવશે. ઇન અફર્મેટિવ સેન્ટેન્સીસ આઈ હેવ ગોન, વી હેવ ગોન, યુ હેવ ગોન, they have gone, he has gone, she has gone, it has gone. વિધાન વાક્યો બનાવવાના હોય ત્યારે એનું સ્ટ્રક્ચર મિત્રો આ રીતે બનશે. જો થર્ડ પર્સન સિંગ્યુલર સબ્જેક્ટ હોય, બરાબર, ત્રીજો પુરુષ એકવચન કરતા હોય તો વાક્યની શરૂઆતમાં તમારે હી સી ઇટ આવશે, હેજ આવશે અને જે મુખ્ય ક્રિયાપદ હશે એનું તમારે ભૂતકૃદંત બનાવવાનું થશે. બાકીના જે કરતા રહ્યા આઈ, વી, યુ અને દે એની જોડે તમારે હેલ્પિંગ વર્બ હેવ મૂકવાનું થશે અને જે મુખ્ય ક્રિયાપદ હશે તો એનું તમારે ભૂતકૃદંત બનાવવાનું થશે. તો જુઓ આ વાક્યોમાં જોઈએ તો ગોનું ભૂતકૃદંત બનશે ગોન, GONE. ઇન નેગેટિવ સેન્ટેન્સીસ આઈ હેવ નોટ ગોન, વી હેવ નોટ ગોન, યુ હેવ નોટ ગોન, they have not gone, he has not gone, she has not gone, it has not gone. નકાર વાક્યો બનાવવાના હોય ત્યારે આઈ, વી, યુ અને દે એની જોડે તમારે હેવ નોટ મૂકવાનું અને એની નેક્સ્ટમાં જે મેઇન વર્બ હશે મિત્રો એનું તમારે પાસ્ટ પાર્ટિસિપલ ઓફ ધી વર્બ બનાવવાનું થશે. ઇફ ધ થર્ડ પર્સન સિંગ્યુલર સબ્જેક્ટ he, she, it, we put has not and also we make main verbs past participle of the verb. જો કરતા ત્રીજો પુરુષ એકવચન હોય તો he, she અને it એની નેક્સ્ટમાં હેઝ નોટ મૂકવાનું અને જે મુખ્ય ક્રિયાપદ હશે એનું તમારે ભૂતકૃદંત મૂકવાનું થશે. ક્વેશ્ચન ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ પ્રશ્નાર્થ વાક્યોનું સ્ટ્રક્ચર જોઈએ મિત્રો તો હેવ આઈ ગોન, હેવ વી ગોન, હેવ યુ ગોન, હેઝ હી ગોન, હેઝ સી ગોન, હેઝ ઇટ ગોન. તો જુઓ કે વાક્યની શરૂઆતમાં તમારે હેલ્પિંગ વર્બ્સ મૂકવાના થશે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સના હેવ અને હેઝ. કરતા ત્રીજો પુરુષ એકવચન હોય તો વાક્યની શરૂઆતમાં હેઝ મૂકવાનું, એની નેક્સ્ટમાં થર્ડ પર્સન સિંગ્યુલર સબ્જેક્ટ આવશે અને જે મેઇન વર્બ હશે એનું પાસ્ટ પાર્ટિસિપલ ઓફ ધી વર્બ આવશે અને છેલ્લે લાસ્ટમાં ઇન્ટ્રોગેટિવ માર્ક તમારે કમ્પલસરી મૂકવાનું અને બાકીના જે કરતા રહ્યા આઈ, વી, યુ અને દે એની પહેલાં તમારે હેવ મૂકવાનું અને લાસ્ટમાં ઇન્ટ્રોગેટિવ માર્ક મૂકવાનું. Now we see another examples of affirmative sentences, interrogative sentences and negative sentences. Present perfect tense નો ફોર્મ આપણે જોઈ ગયા have has plus past participle. In affirmative I have seen the film before, she has seen the film before. ઇન્ટ્રોગેટિવમાં જોઈએ તો have you seen the film before, has she seen the film before. નેગેટિવમાં જોઈએ they haven't seen the film before, he hasn't seen the film before. અફર્મેટિવમાં જુઓ આઈની જોડે હેવ મુકાયું, સી એ મુખ્ય ક્રિયાપદ હતું એનું ભૂતકૃદંત સીન મુકાયું ધ ફિલ્મ બિફોર. સી અહીંયા આપેલું હોય તો સી કરતા જોડે હેજ મુકાશે હેલ્પિંગ વર્બ, એની બાજુમાં સીન એ સીનું ભૂતકૃદંત મુકાયું ધ ફિલ્મ બિફોર. હવે ઇન્ટ્રોગેટિવ બનાવવું હોય તો યુની જોડે હંમેશા હેવ આવશે એટલે અહીંયા હેવ મુકાયું વાક્યની શરૂઆતમાં, સીન ભૂતકૃદંત એમને એમ મુકાશે ધ ફિલ્મ બિફોર, લાસ્ટમાં ઇન્ટ્રોગેટિવ માર્ક.
સી અહીંયા કરતાં આપેલું હોય તો એની પહેલાં હેઝ મુકાયું. હેઝ સીન ધ ફિલ્મ બિફોર. સી અહીંયા થર્ડ પર્સન સિંગ્યુલર સબ્જેક્ટ હતું મિત્રો, એટલા માટે અહીંયા હેઝ મુકાયું. નેગેટિવમાં જુઓ, દે હેવન્ટ સીન ધ ફિલ્મ બિફોર, હી હેઝન્ટ સીન ધ ફિલ્મ બિફોર. ધેની જોડે હેવ નોટ મુકાશે અને હીની જોડે હેઝ નોટ મુકાશે. અને જે મુખ્ય ક્રિયાપદ હશે એનું તમારે ભૂતકૃદંત બનાવવાનું થશે. નાવ વી સી કોન્ટ્રાક્ટેડ ફોર્મ્સ. કોન્ટ્રાક્ટેડ ફોર્મ્સ મીન્સ ટૂંકા રૂપો. હેવ નોટનું શોર્ટ ફોર્મ થશે હેવન્ટ, હેઝ નોટનું થશે હેઝન્ટ, હેવ નોટનું થશે વીઈ, હેવનું વીઈ, હેઝનું થશે એસ. ફરીથી જુઓ, હેવ નોટનું હેવન્ટ, હેઝ નોટનું હેઝન્ટ, હેવનું શોર્ટ ફોર્મ થશે વીઈ અને હેઝનું થશે એસ. ધેર આર ટુ ટાઈપ્સ ઓફ વર્બ્સ. હવે મિત્રો આપણે રેગ્યુલર વર્બ્સ અને ઇરેગ્યુલર વર્બ્સની વાત કરીશું. જો તમારે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ અને પાસ્ટ પરફેક્ટ ટેન્સને સારી રીતે શીખવા હોય તો યુ હેવ ટુ નોલેજ અબાઉટ રેગ્યુલર વર્બ્સ એન્ડ ઇરેગ્યુલર વર્બ્સ. નિયમિત ક્રિયાપદો કોને કહેવાય અને અનિયમિત ક્રિયાપદો કોને કહેવાય એનું તમારામાં નોલેજ હોવું જરૂરી છે. જો એ વર્બ્સની ખબર નહીં હોય તમને તો સેન્ટેન્સની અંદર તમારે જે ફિલ ઇન ધી બ્લેન્ક્સ આવશે બ્રેકેટમાંથી તો એ વર્બ ફોર્મ તમારા ખોટા પડશે. જોઈએ મિત્રો રેગ્યુલર વર્બ્સ. નિયમિત ક્રિયાપદો કોને કહેવાય એ જોઈએ. ધ પાસ્ટ ફોર્મ એન્ડ પાસ્ટ પાર્ટિસિપલ ઓફ ધીઝ વર્બ્સ એન્ડ વિથ ઈડી. તો જેના પાસ્ટ ફોર્મ એટલે કે સાદો ભૂતકાળ અને પાસ્ટ પાર્ટિસિપલ ઓફ ધીઝ વર્બ્સ એટલે અહીંયા ભૂતકૃદંત. તો જેનો પાસ્ટ ફોર્મ અને પાસ્ટ પાર્ટિસિપલ ભૂતકૃદંતનો એમ કે એવા ક્રિયાપદનો અંત ઈડીથી આવતો હોય તો તેને રેગ્યુલર વર્બ્સ ગણીશું. જુઓ એક્ઝામ્પલમાં વોક, વોકડ, વોકડ, લીવ, લીવ્ડ, લીવ્ડ, વર્ક, વર્કડ, વર્કડ. અહીંયા મેઇન ક્રિયાપદ વોક, એના પરથી વોકડ, અહીંયા ઈડી પ્રત્યય લાગ્યો અને એનું ભૂતકૃદંત પણ અહીંયા વોકડ. એવી રીતે લીવ એ મુખ્ય ક્રિયાપદ, એનો પાસ્ટ ફોર્મ બન્યું અહીંયા લીવ્ડ અને એનું ભૂતકૃદંત બન્યું લીવ્ડ. વર્ક એ મુખ્ય ક્રિયાપદ, વર્કડ એ અહીંયા પાસ્ટ ફોર્મ ઓફ ધી વર્બ અને વર્કડ એ અહીંયા પાસ્ટ પાર્ટિસિપલ ઓફ ધી વર્બ. એટલે અહીંયા જુઓ કે જે ક્રિયાપદનો અંત ઈડીથી આવતો હોય તેને આપણે રેગ્યુલર વર્બ્સ કહીશું. નાવ વી સી ઇરેગ્યુલર વર્બ્સ. અનિયમિત ક્રિયાપદો કોને કહેવાય એ જોઈએ. ધ પાસ્ટ ફોર્મ એન્ડ પાસ્ટ પાર્ટિસિપલ ઓફ ધીઝ વર્બ્સ હેવ ડિફરન્ટ ફોર્મ્સ એન્ડ ડુ નોટ એન્ડ વિથ ઈડી. તો જુઓ કે જેના પાસ્ટ ફોર્મ અને પાસ્ટ પાર્ટિસિપલ ઓફ ધીઝ વર્બ્સ એટલે રેગ્યુલર વર્બ્સની મિત્રો એની અપોઝમાં જતા રહો તમે, કે જેના પાસ્ટ ફોર્મ અને પાસ્ટ પાર્ટિસિપલ ઓફ ધી વર્બ્સના એમ કે ફોર્મ્સ જુદા હોય, અલગ હોય અને જેનો અંત ઈડીથી આવતો ન હોય તેને આપણે ઇરેગ્યુલર વર્બ્સ કહીશું. અનિયમિત ક્રિયાપદો એને ગણીશું. ફોર એક્ઝામ્પલ જુઓ, ગો, વેન્ટ, ગોન, ગીવ, ગેવ, ગીવન, કમ, કેમ, કમ. ગો અહીંયા મુખ્ય ક્રિયાપદ, વેન્ટ અહીંયા પાસ્ટ ફોર્મ અને ગોન એ પાસ્ટ પાર્ટિસિપલ ઓફ ધી વર્બ. ગીવ મેઇન વર્બ, ગેવ અહીંયા પાસ્ટ ફોર્મ, ગીવન પાસ્ટ પાર્ટિસિપલ ઓફ ધી વર્બ. કમ મેઇન વર્બ, કેમ પાસ્ટ ફોર્મ, કમ પાસ્ટ પાર્ટિસિપલ ઓફ ધી વર્બ. Now we see, I give you some verbs past participle. See, saw, seen, buy, bought, bought, go, went, gone, eat, ate, eaten, come, came, come, swim, swam, swum. અહીંયા જુઓ
સી મુખ્ય ક્રિયાપદ, એનો પાસ્ટ ફોર્મ એટલે એનો પાસ્ટ ટાઈમ કયો બનશે? સો, અને એનું ભૂતકૃદંત બનશે સીન. બાય મુખ્ય ક્રિયાપદ, એનો પાસ્ટ ફોર્મ બનશે બોટ અને એનું ભૂતકૃદંત બનશે બોટ. ગો એ મેઇન વર્બ, વેન્ટ એ પાસ્ટ ફોર્મ અને એનું પાસ્ટ પાર્ટિસિપલ બનશે ગોન. ઈટ મેઇન વર્બ, એટ પાસ્ટ ફોર્મ, eaten past participle of the verb. Come main verb, came past form અને come એ past participle of the verb. Swim એ અહીંયા મુખ્ય ક્રિયાપદ, swam એ એનો પાસ્ટ ફોર્મ બનશે, સાદો ભૂતકાળ આપણે જેને કહીએ, અને swam એ અહીંયા ભૂતકૃદંત બનશે. Now I talk about uses of present perfect tense. હવે મિત્રો જોઈએ આપણે એના ઉપયોગો. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો ઉપયોગ આપણે ક્યારે કરીએ? પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ ઓલવેઝ કનેક્ટ્સ ધ પાસ્ટ એન્ડ ધ પ્રેઝન્ટ. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે પૂર્ણ વર્તમાનકાળ, કે એનો ઉપયોગ આપણે શેમાં કરીએ? કે તમારે પાસ્ટ ટાઈમ અને પ્રેઝન્ટ ટાઈમ, બરાબર, એને જોડવા માટે આપણે ઉપયોગ કરીએ. ફોર એક્ઝામ્પલ, શી હેઝ બીન ઇન ધ પ્લેગ્રાઉન્ડ સિન્સ મોર્નિંગ. She is still in the playground. હવે જુઓ કે she has been in the playground since morning. એનો મિનિંગ શું થાય? કે she is still in the playground. તેણીની એમ કે સવારથી પ્લેગ્રાઉન્ડ ઉપર છે, બરાબર, રમતના મેદાન ઉપર છે એમ કહો. તો એનો અર્થ એવો થયો કે તેણીની હાલ પણ કયો છે? પ્લેગ્રાઉન્ડ ઉપર, બરાબર. તો અહીંયા એનો પાસ્ટ ટાઈમ અને પ્રેઝન્ટ ટાઈમ એને ઇન્ડિકેટ કરવા માટે અહીંયા પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ મુકાયો. આઈ હેવ બીન અબ્રોડ ફોર 2 times. Anna has never broken a leg. Have you ever gone to America? I have worked as a secretary for 2 years. Now we see another usage of present perfect tense. To talk about an action which started in the past and continues in the present. પૂર્ણ વર્તમાનકાળ ક્યારે વપરાય મિત્રો? જુઓ કે જેની શરૂઆત which started in the past, જેની શરૂઆત પાસ્ટ ટાઈમમાં થઈ ગઈ હોય અને પ્રેઝન્ટ એટલે કે વર્તમાનમાં ચાલુ હોય તે ક્રિયાને બતાવવા માટે મુકાય. He went to school at 8 AM. તે એમ કે 8 વાગ્યાથી જેમ કે સ્કૂલમાં ગયો હતો. તો અહીંયા જુઓ now at 10 AM, અત્યારે જુઓ 10 વાગ્યા હોય તો એનો મતલબ એવો થયો કે he is still in school. હાલ પણ એ કયો છે? સ્કૂલમાં છે. તો મિત્રો જુઓ એનો 8 વાગ્યાનો જે ટાઈમ હતો એ 8 વાગ્યાનો ટાઈમ એનો પાસ્ટ ટાઈમ થયો, અને હાલ અત્યારનો પ્રેઝન્ટ ટાઈમ કેટલો? 10 વાગ્યાનો. તો બસ અહીંયા જુઓ કે એની ઘટના એક્શન 8 વાગે મીન્સ કે એ 8 વાગે સ્કૂલમાં ગયો હતો, તો એને કન્ટિન્યુ બતાવવા માટે જે આપણે ટેન્સ ઉપયોગ કરીએ એને પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ કહીશું. હી હેઝ બીન ઇન સ્કૂલ સિન્સ 8 AM. તો અહીંયા હી ઇઝ સ્ટીલ ઇન સ્કૂલ નાવ. તો અહીંયા જુઓ કે તે 8 વાગે સ્કૂલમાં હતો અને અત્યારે હાલ પણ એ કયો છે? સ્કૂલમાં છે. વી હેવ બોટ અ ન્યૂ હાઉસ. અમે નવું ઘર ખરીદ્યું. તો હવે જુઓ કે એનો મતલબ શું થયો? કે વી આર લિવિંગ ઇન દેટ ન્યૂ હાઉસ નાવ. હાલ પણ તમે કયા ઘરમાં રહો છો? એ નવા જ ઘરમાં રહીએ છીએ એમ કહો, નવા ઘરમાં જ રહીએ. તો વી હેવ બોટ અ ન્યૂ હાઉસ. તો અહીંયા એ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ આ રીતે બનશે. એનો અર્થ એવો થયો કે વી આર લિવિંગ ઇન દેટ ન્યૂ હાઉસ નાવ. હાલ પણ અમે નવા ઘરમાં જ રહીએ છીએ. તો અહીંયા પાસ્ટ ટાઈમ જુઓ એને એ સ્ટાર્ટેડ થઈ ગયો અને એને કન્ટિન્યુ બતાવવા માટે અહીંયા પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ મુકાયો. આઈ હેવ બીન અ ટીચર ફોર મોર દેન 10 years. જુઓ હું એમ કે 10 વર્ષ કરતાં વધારે એમ કે એઝ અ ટીચર તરીકે છું એમ કહો. તો એનો મતલબ એવો થયો કે તમે જ્યારે જોઈન કર્યું એ ટાઈમ તમારો પાસ્ટ ટાઈમ રહેશે અને હાલ બી તમારી જોબ ચાલુ હોય, બરાબર, એઝ અ ટીચર તરીકેની. તમે 10 વર્ષ થઈ ગયા તો પણ એ તમારી સર્વિસ એમ કે ચાલુ હોય.
તો એને બતાવવા માટે અહીંયા પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ મુકાયો. વી હેવન્ટ સીન સોનલ સિન્સ ફ્રાઈડે. અમે એમ કે સોનલને શુક્રવારથી જ એમ કે જોઈ ન હતી, બરાબર. એનો મિનિંગ એવો થયો કે તમે એને પહેલાં પણ નહોતી જોઈ ને અત્યારે પણ એને જોઈ નથી. હાઉ લોંગ હેવ યુ બીન એટ ધીસ સ્કૂલ, બરાબર. તમે કેટલા વર્ષોથી એમ કે અહીંયા સ્કૂલમાં છો તમે, એ બતાવવા માટે અહીંયા પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ મુકાયો. હેવ યુ એવર વિઝિટેડ ધ ડિઝનીલેન્ડ. તમે ક્યારે એમ કે ડિઝનીલેન્ડની મુલાકાત કરેલી છે એમ કે, તો અહીંયા હેવ યુ એ ઇન્ટ્રોગેટિવ માટે વપરાયું. ધ ફિલ્મ હેઝ નોટ સ્ટાર્ટેડ યટ. ફિલ્મ હજુ એમ કે શરૂ થઈ નથી. એનો મતલબ એવો કે પહેલાં પણ નહોતી થઈ શરૂઆત એની ને અત્યારે પણ એ શરૂ નથી થઈ. તો એને ઇન્ડિકેટ કરવા માટે અહીંયા પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ મુકાયો. સી હેઝ નોટ વર્કડ ઇન ધી આઈટી ડિપાર્ટમેન્ટ યટ. તેણીની એમ કે આ આઈટી ડિપાર્ટમેન્ટમાં કામ કરતી નથી, પહેલાં પણ નહોતી કરતી અને હાલ પણ એ અહીંયા કામ કરતી નથી. એ મિનિંગ બતાવવા માટે અહીંયા પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ મુકાયો. હેવ યુ એવર સીન અ બ્લેક એન્ડ વ્હાઇટ મૂવી. તમે ક્યારે એમ કે બ્લેક અને વ્હાઇટ મૂવી એમ કે જોયેલી છે, તો અહીંયા તમને પ્રશ્ન કરવા માટે અહીંયા હેવ યુ મુકાયું. યુની જોડે હેવ આવશે એટલા માટે અહીંયા હેવ મુકાયું. નાવ વી સી અનધર યુઝીસ ટુ ટોક અબાઉટ પાસ્ટ એક્શન વિચ હેઝ એન ઇફેક્ટ ઇન ધ પ્રેઝન્ટ. ઘટના પાસ્ટ ટાઈમમાં થઈ ગઈ હોય પણ એની અસર હજુ એમ કે વર્તમાનમાં છે બતાવવા માટે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ મુકાય. સમવન હેઝ બ્રોકન ધ ફ્લાવર પોટ. ધ ફ્લાવર પોટ ઇઝ નાવ બ્રોકન. એટલે હવે જુઓ, કોઈએ એમ કે ફૂલદાનીને તોડી નાખી, તો એનો ગુજરાતી અર્થ શું થયો મિત્રો? જુઓ કે ધ ફ્લાવર પોટ ઇઝ નાવ બ્રોકન. હાલ પણ એ ફૂલદાની કેવી છે? તૂટેલી હાલતમાં. એટલે તમે એમ કે આવ્યા એના પહેલાં એ ફૂલદાની તૂટેલી જ હતી અને હાલ પણ તમે એને કઈ સિચ્યુએશનમાં જુઓ? બ્રોકનમાં. તો એને ઇન્ડિકેટ કરવા માટે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ મુકાય. વી હેવ ક્લીન્ડ ધ હાઉસ. અમે ઘર ચોખ્ખું કરી દીધું. તો તમે હતા મીન્સ કે તમે આવ્યા એના પહેલેથી જ આ ઘર એમ કે ચોખ્ખું કરેલું હતું. તો અહીંયા પણ ઇફેક્ટ બતાવવા માટે ઘટના ઓલરેડી પાસ્ટ ટાઈમમાં થઈ ગઈ અને એની ઇફેક્ટ હજુ પ્રેઝન્ટમાં છે એ બતાવવા માટે અહીંયા પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ મુકાયો. આઈ હેવ લીવડ ઇન પાલનપુર ફોર 3 years. હું 3 વર્ષથી એમ કે પાલનપુરમાં રહું છું એમ કે. હી હેઝ સ્ટડીડ ઇંગ્લિશ સિન્સ જાન્યુઆરી. તે એમ કે જાન્યુઆરીથી જ એમ કે ઇંગ્લિશ ભણી રહ્યો હતો એમ કે. આઈ હેવ વર્કડ હિયર સિન્સ લાસ્ટ યર. મેં એમ કે છેલ્લા વર્ષથી અહીંયા કામ કર્યું હતું. સી હેઝ પ્લેડ ટેનિસ ફોર 10 years. તેણીની 10 વર્ષથી એમ કે ટેનિસ રમે છે એમ કે રમી રહી હતી. આઈ હેવ સ્ટડીડ હિયર સિન્સ 2000. હું એમ કે 2000ની સાલથી જ એમ કે અહીંયા ભણું છું એમ કે ભણી રહ્યો છું. સી હેઝ સ્ટડીડ હિયર ફોર 5 years. તેણીની એમ કે 5 વર્ષ સુધી અહીંયા અભ્યાસ કરેલો હતો. અહીંયા મિત્રો જુઓ, સિન્સ અને ફોર વપરાયા. તો સિન્સ અને ફોર જોઈએ તો એ પણ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સના કીવર્ડ્સ છે અને સિન્સ અને ફોર ક્યારે ઉપયોગમાં લેવાય તો એનું જોઈએ મિત્રો. સિન્સનો મિનિંગ શું થાય? સિન્સ એટલે અ પોઈન્ટ ઓફ ટાઈમ. ચોક્કસ ટાઈમ હોય મિત્રો, એક્ઝેક્ટ ટાઈમ હોય, તો એને ઇન્ડિકેટ કરવા માટે સિન્સ વપરાય. સિન્સ ધીસ મોર્નિંગ, સિન્સ લાસ્ટ વીક, સિન્સ યસ્ટરડે, સિન્સ આઈ વોઝ અ ચાઇલ્ડ, સિન્સ વેન્સડે, સિન્સ 2 o'clock. તો આવો ચોક્કસ ટાઈમ હોય મિત્રો, પોઈન્ટ જેને કહેવાય, તો પોઈન્ટ ઓફ ટાઈમ બતાવવા માટે સિન્સ મુકાય. ફોર ક્યારે વપરાય? ફોર એટલે અ પીરિયડ ઓફ ટાઈમ. જે આપણે દરમિયાન શબ્દનો ઉપયોગ કરીએ મિત્રો, તો એ દરમિયાન શબ્દ એ બીજું કંઈ નહીં પણ ફોર જ ગણાશે. ફોર 6 years, ફોર અ વીક, ફોર અ મંથ, ફોર અવર્સ, ફોર 2 hours. તો જુઓ, 6 વર્ષથી, અઠવાડિયાથી, 1 મહિનાથી, કલાકથી, 2 કલાકથી. તો એવા આપણે જે શાબ્દિક શબ્દનો ઉપયોગ કરીએ મિત્રો, ધ્યાન રાખજો, ઓકડાકીય માહિતી નહીં પણ શબ્દોમાં જેનું વર્ણન આપણે કરતા હોઈએ
તો એ પીરિયડ ઓફ ટાઈમ ગણાશે અને એના માટે ફોર મુકાશે. નાવ વી સી સમ એક્ઝામ્પલ્સ ઓફ ફોર. ફોર ક્યારે વપરાય જુઓ. દે હેવ બીન મેરીડ ફોર 1 year. તેઓને લગ્ન કરે એમ કે 1 વર્ષ થઈ ગયું. દે હેવ ડેટેડ ફોર 3 years. તો અહીંયા પણ જુઓ 4 ક્યારે વપરાયું? 3 years, 1 year, 3 years. અહીંયા શબ્દોની વાત કરીએ કે 1 વર્ષથી 3 વર્ષથી, તો અહીંયા એટલા માટે ફોર મુકાયું. She has lived here for 20 years. તેણીની અહીંયા એમ કે 20 વર્ષથી રહે છે, તો અહીંયા પણ ફોર 20 years, 20 વર્ષથી, બરાબર. તો એટલા માટે ફોર મુકાયું કે જે આપણને પીરિયડ ઓફ ટાઈમ બતાવે છે. વી હેવ ટોટ એટ ધીસ સ્કૂલ ફોર અ લોંગ ટાઈમ. અમે એમ કે આ સ્કૂલમાં બહુ લોંગ ટાઈમથી એમ કે ભણાવીએ છીએ એમ કહો. વી હેવ ટોટ at this school for a long time. Alice has been married for 3 months. એલિસને લગ્ન કરે એમ કે 3 મહિના થઈ ગયા, બરાબર. They have been at the hotel for a week. તો અહીંયા પણ જુઓ ફોર અ વીક, 1 અઠવાડિયું, એના માટે ફોર મુકાયું. તો અહીંયા પીરિયડ ઓફ ટાઈમ ઇન્ડિકેટ કરવા માટે ફોર વપરાય. આઈ હેવ લોસ્ટ માય વોલેટ. એનો મિનિંગ શું થાય? આઈ ડોન્ટ હેવ ઇટ નાવ. અત્યારે હાલ મારી જોડે નથી. રોમન હેઝ ગોન ટુ સાઉથ અમેરિકા. એનો ગુજરાતી શું થયું? હી ઇઝન્ટ હિયર નાવ. અત્યારે અહીંયા નથી એમ કહો, બરાબર. તો એને ઇન્ડિકેટ કરવા માટે અહીંયા પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ વપરાયો. હેવ યુ ફિનિશ્ડ યોર હોમવર્ક. તો અહીંયાનો મતલબ શું થાય કે ઇઝ યોર હોમવર્ક રેડી. શું તારું હોમવર્ક એમ કે તૈયાર છે? તો આ એક્ઝામ્પલ્સમાં જુઓ કે ઘટના ઓલરેડી પાસ્ટ ટાઈમમાં થઈ ગઈ હોય પણ એની ઇફેક્ટ હજુ વર્તમાનમાં ચાલુ હોય એને બતાવવા માટે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ મુકાય. બીજી રીતે જોવું હોય તો પાસ્ટ અને પ્રેઝન્ટ ટાઈમ એ બંનેને જોડવા માટે વપરાય. અને આ વાક્યોમાં જોઈએ બીજા યુઝેસમાં તો ઘટના ઓલરેડી પાસ્ટ ટાઈમમાં થઈ ગઈ હોય અને એનો મીન્સ કે હેઝ નોટ એન્ડિડ, બરાબર. હાલ એનો અંત આવતો ના હોય, એનો મીન્સ કે કન્ટિન્યુઅસ અપ ટુ પ્રેઝન્ટ ટાઈમ. એ પ્રેઝન્ટ ટાઈમમાં ચાલુ હોય એક્શન, તો એને બતાવવા માટે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ મુકાય. ટુ ટોક અબાઉટ પાસ્ટ એક્શન વેર ધ ટાઈમ ઓફ ધી એક્શન ઇઝ નોટ મેન્શન. જુઓ કે આપણે પાસ્ટ એક્શન વિશે વાત કરતા હોઈએ અને જેનો એમ કે કોઈ ટાઈમ ફિક્સ ના હોય, એટલે કે એનો કોઈ ટાઈમિંગ બતાવ્યો ના હોય, એના માટે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ વપરાય. આઈ હેવ રિટન અ બુક. આઈ હેવ વિઝિટેડ ચાઇના. હવે જુઓ, આઈ હેવ રિટન અ બુક. મેં એક પુસ્તક લખ્યું એમ કહો. કયું પુસ્તક? નો આઈડિયા, અહીંયા કંઈ બતાવ્યું નથી. આઈ હેવ વિઝિટેડ ચાઇના, પણ ચાઇનામાં તમે કયા પ્લેસની મુલાકાત કરી એ અહીંયા મેન્શન કર્યું નહીં મિત્રો. તો એને ઇન્ડિકેટ કરવા માટે પણ તમે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો ઉપયોગ કરી શકો. અનધર યુઝેસમાં જઈએ. ટુ ઇન્ડિકેટ એન એક્શન ઇન ધ ઇમિડિયેટ પાસ્ટ. નજીકના કોઈ ઇમિડિયેટ પાસ્ટની તમારે વાત કરવી હોય, બરાબર, તો એને બતાવવા માટે પાસ્ટ પરફેક્ટ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ મુકાય. રાહુલ ક્લોઝ ધ ડોર પ્લીઝ. વાય હેવ યુ નોટ ડન ઇટ યટ. તો જુઓ એમ કે રાહુલ તો એમ કે દરવાજો બંધ કરે એમ, પ્લીઝ મહેરબાની કરે એમ કે કેમ એમ કે એ તું કામ કરતો નથી. તો અહીંયા પણ જુઓ ઇમિડિયેટ પાસ્ટ બતાવવા માટે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ મુકાય. હી હેઝ બોટ અ કાર. જુઓ અહીંયા પણ કોઈ મીન્સ કે ઘટના પાસ્ટ ટાઈમની પણ એનો કોઈ મેન્શન ટાઈમિંગ નહીં બતાવે, બરાબર. જુઓ હી હેઝ બોટ અ કાર. તેને એમ કે નવી કાર ખરીદી, પણ ક્યારે ખરીદી? નો આઈડિયા. દે હેવ બીન ટુ યુરોપ. તેઓ એમ કે યુરોપમાં છે, પણ કયા ટાઈમથી? વેન. જુઓ અહીંયા પણ ક્યારથી એ યુરોપમાં છે અહીંયા બતાવ્યું નથી. આઈ હેવ બીન ટુ ન્યુયોર્ક, બરાબર. અહીંયા પણ નો આઈડિયા. તો અહીંયા ઇમિડિયેટ મીન્સ કે નોટ મેન્શન્ડ ટાઈમ, અહીંયા કોઈ ફિક્સ ટાઈમ બતાવ્યો નથી. સી હેઝ ઇટન એન ઓરેન્જ. એને નારંગી એમ કે નારંગી એને ખાધી, બરાબર.
તો અહીંયા પણ જુઓ કે કોઈ ટાઈમ બતાવ્યો નથી કે કયા ટાઈમે ખાધી એને, બરાબર, તો કયા ટાઈમે એને લીધી. તો અહીંયા પણ જુઓ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ મુકાયો છે. અને જો મુખ્ય ક્રિયાપદ અહીંયા ઈટ હતું તો ઈટન મુકાયું, અહીંયા બી હતું તો બીન મુકાયું, આમાં પણ બી હતું તો બીન મુકાયું, અને બાય હતું તો એનું બોટ મુકાયું, જે પાસ્ટ પાર્ટિસિપલ ઓફ ધી વર્બ બનશે. આઈ હેવ ફિનિશ્ડ ધ બુક. મેં એક પુસ્તક પૂરું કરી દીધું. કયું પુસ્તક, બરાબર, એ પણ અહીંયા બતાવ્યું નથી. તો અહીંયા પણ જોઈએ તો કોઈ મેન્શન થયેલો ટાઈમ ના હોય, ઘટના ઓલરેડી પાસ્ટ ટાઈમમાં થઈ ગઈ હોય, પણ ધેર ઇઝ નોટ મેન્શન ઓફ ટાઈમ, ટાઈમિંગનું કોઈ મેન્શન આપ્યું ના હોય, તો પણ તમે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો ઉપયોગ કરી શકો. હવે એક નોંધ મિત્રો જુઓ, ધ્યાન રાખજો તમે. યુ કાન્ટ યુઝ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ વિથ વર્ડ્સ ધેટ ઇન્ડિકેટ ધ પાસ્ટ લાઈક યસ્ટરડે, લાસ્ટ મન્ડે ઇન 2002 એટસેટ્રા. હવે જુઓ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં ઘણીવાર વિદ્યાર્થીઓ ભૂલ કરી બેસતા હોય છે મિત્રો, કે પાસ્ટ ટાઈમના જે શબ્દો હોય યસ્ટરડે, લાસ્ટ મન્ડે ઇન 2002, તો યસ્ટરડે અને લાસ્ટ જેવા જે શબ્દો હોય તો એને મિત્રો આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં ઉપયોગમાં લઈશું નહીં. વી યુઝ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ વિથ ધ વર્ડ્સ લાઇક જસ્ટ, ઓલરેડી, યટ, એવર, નેવર, જસ્ટ નાવ, કમ્પ્લીટલી, રિસેન્ટલી એટસેટ્રા. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સને મિત્રો તમારે વાક્યમાં શોધવા હોય તો આવા શબ્દો જસ્ટ, ઓલરેડી, યટ, એવર, નેવર, જસ્ટ નાવ, કમ્પ્લીટલી અને રિસેન્ટલી એ બધા શબ્દો તમારે યાદ રાખવા પડશે. ધ ટેક્સી હેઝ જસ્ટ અરાઇવ્ડ, અહીંયા જસ્ટ મુકાયું મિત્રો. શી હેઝ નોટ ક્લીન ધ કિચન યટ. વી હેવ ઓલરેડી વિઝિટેડ ધ પેલેસ. અહીંયા જુઓ ઓલરેડી મુકાયું, એની પહેલાં જુઓ યટ મુકાયું, અને પહેલાં વાક્યમાં જસ્ટ મુકાયું. તો આવા કીવર્ડ્સ હોય મિત્રો તો પણ તમારે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનું વાક્ય સમજવાનું. હેવ યુ એવર મેટ અ 100-year-old man? આઈ હેવ નેવર સીન અ ગોસ્ટ ઇન માય લાઈફ. આઈ હેવ નેવર બીન ટુ જાપાન. હેવ યુ એવર બીન ધેર? આઈ હેવન્ટ ઇટન સિન્સ યસ્ટરડે. આઈ હેવન્ટ ડ્રંક એનીથિંગ ફોર 2 days. મેં એમ કે 2 દિવસથી કંઈ પીધું જ નથી, એનો મતલબ એવો કે તમે હાલ બી એમ કે મોર્નિંગ ટાઈમમાં બી તમે થર્સ્ટી છો, એમ કે તમે તરસ્યા છો, એ બતાવવા માટે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ મુકાય. નાઉ લેટ્સ પ્રેક્ટિસ. અહીંયા હું તમને થોડાક પ્રેક્ટિસ માટે મિત્રો વાક્યો આપું, જે તમારે ઘેર બેઠા પ્રેક્ટિસ કરવાની થશે. ફર્સ્ટ વન, આઈ હેવ ગેવ સમ મફિન્સ ઇન્ટુ બ્રેકેટમાં ઈટન અને એટ એ બે ઓપ્શનમાં મિત્રો તમને જે યોગ્ય લાગે એ ખાલી જગ્યામાં મૂકજો. મિસ્ટર જોન્સ હેઝ ગેવ્સ નાઇસ બુક ઇન્ટુ બ્રેકેટમાં રીડ અને રીડન. હેવ યુ ફિનિશ્ડ યોર વર્ક ગેવ્સ ઇન્ટ્રોગેટિવ માર્ક ઓલરેડી યટ. હેવ યુ ગેવ્સ કોલ્ડ સુસાન ઓલરેડી યટ. જેક હેઝ ગેવ્સ ગોન ટુ વર્ક ઇન્ટુ બ્રેકેટમાં જસ્ટ યટ. વી હેવ ગેવ્સ ટુ ધ સર્કસ ઇન્ટુ બ્રેકેટમાં ગોન વેન્ટ. હેવ યુ ગેવ્સ સીન અ મમ્મી? અહીંયા મિત્રો જુઓ, તમારે અહીંયા મુખ્ય ક્રિયાપદ તરીકે એવર અને નેવર એ બંને શબ્દોનો ઉપયોગ તમારે જે યોગ્ય લાગે એ તમારે અહીંયા ફિલ ઇન ધી બ્લેન્ક્સમાં મૂકવાનું થશે. નાવ આઈ ગીવ યુ અનધર એક્સરસાઇઝ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ પ્રોપર ફોર્મ ઓફ ધ વર્બ ગિવન ઇન ધી બ્રેકેટ્સ. તમારે નીચે પ્રમાણે ખાલી જગ્યાઓ પૂરવાની થશે મિત્રો. ઇન્ટુ બ્રેકેટમાં જે શબ્દો આપેલા એ જ શબ્દોનો ઉપયોગ કરીને તમારે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સની ખાલી જગ્યાઓ મૂકવાની છે. જોઈએ, સી ગેવ્સ ઓલરેડી ગેવ્સ ઇન્ટુ બ્રેકેટમાં લીવ, બીજી ખાલી જગ્યામાં. ધ ફ્લાઇટ ગેવ્સ યટ ઇન્ટુ બ્રેકેટમાં નોટ પ્લસ અરાઈવ, ત્રીજી ખાલી જગ્યામાં. સી ગેવ્સ ઇન્ટુ બ્રેકેટમાં લીવ ઇન પુણે વિથ હર મધર ટીલ નાવ, ફોર્થમાં. ગેવ્સ યુ ગેવ્સ ઇન્ટુ બ્રેકેટમાં કમ્પ્લીટ યોર હોમવર્ક બાય નાવ, 5માં.
They gaps meet the secretary of the debating society just now. 6 માં gaps you ever gaps the Taj Mahal. 7 માં India gaps independence since 1947 into bracket માં B. 8 માં safe gaps already gaps his fees into bracket માં pay. મિત્રો આટલા સુધી રાખીએ આપણે. હવે પાસ્ટ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ આપણે અહીંયા જોઈ ગયા. હવે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સની વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.